રાતના 12:15 થયા છે અને વ્લોગની શરૂઆત અત્યારે થાય છે. જેણે લાસ્ટ વ્લોગ જોયો હશે એમાં મેં કહ્યું હતું હું 12 તારીખે રાતે જવાનો છું. સો રેડી છે. એક લાસ્ટ કામ બાકી છે, પતાવવા જઉં છું અત્યારે અને પછી 2 વાગે નીકળવાના છે ઘેરથી. 6 વાગ્યાની આપણી ફ્લાઇટ છે. પ્લેનમાં મેં ડોમેસ્ટિક ટ્રાવેલ બહુ કર્યું છે, હજુ ઇન્ટરનેશનલ ટ્રીપ એ કંઈ કરી નહીં. પણ ફર્સ્ટ ટાઈમ એવું થશે કે હું કેમેરા પર બતાવીશ શું પ્રોસિજર હોય છે ને શું નહીં. મારે ઘણો ટાઈમ થયો ટ્રાવેલિંગ કરે એટલે અત્યારે તો મને અમુક વસ્તુ યાદ નહીં, પણ મેં ઓનલાઈન ચેકિંગ એટલું કરાવી દીધું છે એટલે મારું કામ થોડું ખેલું રહે. અને મારો જો બેગ છે ને એક જ બેગ છે, બાકી આપણે લેપટોપનું જે સામાન હોય હેન્ડ બેગ જ, બાકી બહુ છે નહીં એટલે બહુ તકલીફવાળું નહીં. અને હું પપ્પા 2 જઈએ છે. પપ્પાએ તો ઇન્ટરનેશનલ ટ્રાવેલ કરેલું છે આગળ. એક આ છેલ્લું કામ છે, પતાવવા જઉં છું, પછી 2 વાગે આપણે ઉડી જઈશું અહીંથી. અત્યાર લગીને મેં એરપોર્ટની એટલી બધી ટ્રીપો મારી. ટ્રીપો એટલે કે ટેક્સી કોટા જેવું જ કામકાજ હતું. અમે ખાલી લોકોને જ મૂકવા જઈએ છીએ. આજ પહેલી વાર એવું થાય છે કોઈક મને મિલવા આવે છે. 12 વાગે ચા પીવા, આના કેમનું મિસ કરાય આપણે. ચલો ભાઈ, ફાઇનલી 4 વાગે અમે એરપોર્ટ પહોંચી ગયા, ટર્મિનલ 1. ફાઇનલી ચેકિંગ થઈ ગયું છે અને આપણે ઓલરેડી બોર્ડિંગ પાસ આપણો આવી ગયો છે. એટલે જો અહીં અંદર અલગ અલગ કાઉન્ટરો બધાના બનેલા હોય. આપણે સ્પાઇસ જેટમાં જવાનું, કારણ કે આપણે સ્પાઇસ જેટનું પ્લેન છે. બાકી જો બધા બોર્ડિંગ પાસની લાઇનમાં છે. लगे जो कोई चेकिंग हाँ लगे जी. शादी के पहले ले मांगा आएगा. एक ही बैग है. हाँ एक ही बैग है और ये हैंड बैग है. ये दोनों चेक किए आपने? आईडी दीजिए. પહેલાં બોર્ડિંગ પાસ લીધો, ત્યાં સામાન જતો રહ્યો, પછી એન્ટ્રી લીધી અને હવે સિક્યુરિટી ચેકઅપ. લાઈન તો જો સિક્યુરિટી ચેકિંગ પતી ગયું આપણું. તો 7 વાગે ફ્લાઇટ છે ને આપણી, તો હજુ તો હવા 4 થાય. એટલી માથાકૂટ છે જોયું, એટલે ફ્લાઇટમાં નહીં આવતો. આપણે ગાડી હારી જો જાઓ તો આપણી મરજીથી. 4, 5, 6 હજુ 4 વાગ્યા છે. 4 થી 5 1 કલાક, 5 થી 6 2 કલાક ને 6 થી 7 3 કલાક રહેવું પડશે. જો ફ્રી વાઈફાઈ મળે છે. આપણે 3 કલાકની ફ્લાઇટ, 3 કલાક ડિલે છે ફ્લાઇટ અને 120 મિનિટ માટે ફ્રી છે. જો ઓલમોસ્ટ 1.5 કલાક બેઠા, હજુ 1.5 કલાક બેસવાનું છે. 4 વાગે આવ્યા હતા, 4 થી 5:30, 1.5 કલાક થયો. હજુ 7 વાગે પ્લેન છે એટલે 5:30 થી 6 ને 7. એ આ પ્લેન બેન કરતાં આપણી ગાડી હારી. મરજી ફાવે ત્યાં ઊભું રાખવાનું, મરજી ફાવે ત્યારે હેડારવા દેવાનું. ફાઇનલી બહુ દિવસ પછી. Good morning, sir. ગુડ મોર્નિંગ. Around 12 D, sir. Good morning, Alke.
એરપોર્ટ પર વેઇટિંગ. 2.5 કલાકની ઓલમોસ્ટ 2.5 કલાકનું ફ્લાઇટ ડ્યુરેશન. ત્યારે અમે ચેન્નઈ એરપોર્ટ પહોંચી રહ્યા. 9:40 થઈ અહીં આવતા 2 વાગ્યાના ઘેરથી નીકળ્યા છે. તો અહીં બધી છે ને જલેબીઓ લખેલી છે, એમની ભાષા ખબર જ ના પડે. बैग कब किया गए बट रिसीव करना भूल गए, हाथ से निकल गई है. तो देखो एक राउंड मार के वापस आई. भाई फाइनली टैक्सी करी. लेकिन आप थोड़ा कम. यहाँ से 1 घंटे का रास्ता है, 1 किलोमीटर नो रास्ता. 1 किलोमीटर ना मैं फ्री ट्रैप करता भैया. हाँ 20 किलोमीटर होगा. हाँ उसमें 1 घंटा लगता है. 1 घंटा लगेगा. ट्रैफिक होगा ना, ट्रैफिक सिटी है ना. रास्ता कैसा है, रोड ठीक है, रोड तो बढ़िया है एकदम. क्लीन रहेगा, ये डस्ट नहीं रहेगा. सिटी में रोड तो अच्छा ही होगा ना. ओला मेट्रो. हाँ, 50% कंस्ट्रक्शन, 50% वर्क चालू होता है. ओके, चालू हुआ कि नहीं हुआ अभी? नहीं अभी आधा काम चलता है, आधा चालू होता है. की गाड़ी डीजल है क्या है? डीजल. यहाँ सीएनजी नहीं है, मिलता ही नहीं चेन्नई में सीएनजी. सीएनजी चलता है, ये वाला सीएनजी है. रिक्शा ऑटो. ग्रीन ये गाड़ी. हाँ ये सीएनजी. हाँ ग्रीन बोर्ड है ना. हाँ नहीं ये इलेक्ट्रिक होगी शायद. बैटरी. हाँ इलेक्ट्रिक है. कैसा दिख रहा है इलेक्ट्रिक? ये क्या ईवी लिखा है ना हाँ बॉनेट पे, वो डिक्की पे. हाँ इलेक्ट्रिकल. हाँ इलेक्ट्रिक व्हीकल में सीएनजी के पंप ही नहीं है कहीं. पूरे तमिल में नहीं है, किसी चेन्नई में नहीं है. सीएनजी ऑटो चलता है, ये वाला सीएनजी गैस. एलपीजी चलता है. हाँ ये एलपीजी है. हाँ गैस. हाँ गैस. सीएनजी ना वो अलग है. सीएनजी अलग है. हमारे गुजरात में सीएनजी चलता है. कितना 1 लीटर? 1 लीटर का अभी जस्ट रेट थोड़ा बढ़ा है, 15-18 रुपया. तो 72 के आसपास है. कृष्णाल सीएनजी ना, कृष्णाल. हाँ सीएनजी. पेट्रोल नहीं सीएनजी मतलब एलपीजी जैसा गैस आता है वो. ये क्या होता है भाई? यार उल्लू आदमी है, भाई को कुछ मालूम ही नहीं है इसको यार. अब भाई चेन्नई जो विचारीने આવ્યો તો એવું નહીં. જોઈ લો ગંદકી તો એટલી બધી છે. અને હું જે એરિયામાં છું એ સાઇન એરિયા કહેવાય. પોસ્ટ એરિયા હજુ બીજે કંઈક છે. 2-3 કલાક આરામ કરી અત્યારે નીકળ્યો છું જમવાનું કરવા, રાત્રે ડિનર. પણ બપોર તો મજા નથી આવી, જેમ તેમ ખાઈને ચલાવી લીધેલું. હવે અત્યારે નીકળ્યો છું. આ પાછળ એક સારી હોટલ મળી છે, ત્યાં જમીશું. અને રોડ ઉપર ટ્રાફિક જોવા કોન્સ્ટન્ટનું જ્યારથી સવારથી આવે તારનો ટ્રાફિક આવું ના આવું છે. 5 સેકન્ડ માટે રોડ ફ્રી નહીં પડતો, એટલો ખતરનાક ટ્રાફિક છે. જે વિચારીને આવ્યા તે એવું તો છે જ નહીં ચેન્નઈ. અહીંનું કલ્ચર એવું, એટલે તમને ફૂડ એ ટાઈપનું મળે. અને બીજું લેંગ્વેજનો સૌથી મોટો ઇસ્યુ છે, કારણ કે મોસ્ટ ઓફલી લોકોને હિન્દી એ નહીં આવડતું. અને પિક્ચરમાં અને આઈપીએલની મેચ વખતે જે ચેન્નઈ બતાવે છે એવું ચેન્નઈ તો મને જોવા જ થઈ પડ્યું. મેન સિટીમાં ઊભો છું તેમ છતાં